બધા પુરોહિતો, બધા બ્રાહ્મણો, ઋષિઓના કહેવાથી અને આસ્તિકને વચન આપેલું હોવાથી જનમેજયે પછી સર્પયજ્ઞ બંધ કરાયો. તક્ષક બચી ગયો. તક્ષકે મનમાં થોડીક ધીરજ ધારી કે હાશ, હવે છુટકારો થયો. પણ એટલો બધો મૂર્છિત થઈ ગયો તો સર્પ. પછી ઋષિ મુનિઓએ એની ઉપર જળ છાંટ્યું, એની મૂર્છા ઉતરી અને એ જ સર્પ પછી ત્યાંથી ગયો. એમને ક્ષમા પણ માગી કે મેં જે પણ કાંઈ તમારા પિતાને દંશ માર્યો છે એ કેવળ ને કેવળ ઋષિના શ્રાપથી મેં આ કાર્ય કર્યું છે અને હું મજબૂર હતો, કારણ કે ઋષિનો શ્રાપ હતો એટલે મારે મારવો જ પડે એમ હતો ડંખ. મારે તમારા પિતાની સાથે કોઈ પ્રકારનું વેર નથી. જનમેજયે પણ ઋષિઓના કહેવાથી સર્પને મુક્ત કર્યો. તક્ષક પોતાની સ્થાન ઉપર ગયો. આ બાજુ યજ્ઞ બંધ થયો. શૌનક આદિએ કહ્યું કે યજ્ઞમાં મોટા મોટા વિદ્વાનો હતા, એમણે આસ્તિકની વાતને પણ પૂરી રીતે સમર્થન આપેલું હતું, એટલે સર્પ યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યો. વાસુકી નાગે પણ તરત જ અત્યંત રાજી થઈને પોતાના ભાણેજ આસ્તિકની બહુ પ્રશંસા કરી, કારણ કે પછી જેટલા સર્પ હતા એ બધા સર્પ બચી ગયા. સર્પ યજ્ઞ બંધ થયો એટલે વાસુકી આદિક જે મોટા મોટા સર્પો હતા એ બધા બચી ગયા. શેષ નારાયણને તો બ્રહ્માજીનું વરદાન હતું, એ તો પૃથ્વીને ધારણ કરીને બેઠા હતા એટલે એને પણ કાંઈ થયું નહીં. એની ઉપર તો ભાર પણ હતો. એટલે વાસુકી આદિક જેટલા સર્પો બચ્યા હતા એ બધાએ આસ્તિક જ્યારે આવ્યા ત્યારે આસ્તિકની ખૂબ પ્રશંસા કરી. કહ્યું કે તમે અમને બચાવ્યા, નહીંતર અમે બધા હુમાઈ જવાના હતા, માટે અમે તમારી ઉપર પ્રસન્ન છીએ, તમારે જે માગવું હોય તે માગો. એટલે આસ્તિકે તરત જ બધા વાસુકી આદિક સર્પોને કહ્યું કે મારે તમારી પાસે એટલી જ આશા છે, હું એવું વરદાન માગું છું કે જે કોઈ આ કથાનું સાયંકાળે અને પ્રાતઃકાળે પ્રસન્નતાપૂર્વક ધર્મયુક્ત થઈને આનું ઉપાખ્યાન એમનો પાઠ કરશે, એમને કોઈ દિવસ સર્પનો ભય ન થાય, આવું તમે મને વરદાન આપો. આપણે બધા હવારનો સમય છે, પ્રાતઃકાળનો. આસ્તિકે એવું માગ્યું સર્પો પાસે કે આ આખ્યાન એને જે સાંભળે એને ક્યારેય પણ સર્પનો ભય ન રહે, એને સર્પદંશ ન થાય. આપણને તો નહીં જ થાય હો ભાઈ. આસ્તિકનું છે ભાઈ માગેલું, એટલે સર્પોએ એમને વચન પણ આપ્યું. આવું છે હો અમુક જગ્યાએ. અમે મેલકોટા ગયા ને, મેલકોટામાં ભણતા, તો મેલકોટાની અંદર રામાનુજાચાર્યજીએ એવો વચન આપેલું છે. આજે પણ રામાનુજાચાર્યજીએ જે તે સમયે 1200 વર્ષ પહેલાં કહેલું હતું, જ્યારે બધા ત્યાંના લોકો મૂર્તિ લાવ્યા હતા દિલ્હીના. આની ઘણી પહેલાં પ્રસંગ કહેલો છે આ. જ્યારે સંપતકુમાર ભગવાનની મૂર્તિને મુસ્લિમ રાજાઓ લઈ ગયા હતા દિલ્હી, અને દિલ્હીના ભંડકની અંદર એ મૂર્તિઓ પડી હતી, અને સંપતકુમાર ભગવાનની સાથે શુદ્ર લોકોએ દિલ્હી જઈ અને દિલ્હીમાંથી એ સંપતકુમાર ભગવાનની મૂર્તિને લાવ્યા હતા. એ સમયે આરજા કરીને એક દિલ્હીના સમ્રાટની જે કન્યા હતી, એ પણ એ મૂર્તિમાં એટલી બધી મોહિત થયેલી હતી. મૂર્તિને જોતાની સાથે એમાં એને ભક્તિભાવ જાગૃત થયો હતો, એટલે આરજા પણ એની સાથે સાથે આવેલી હતી. અને એ જ્યારે મેલકોટની અંદર સંપતકુમાર ભગવાનની મૂર્તિ લાવ્યા ત્યારે શુદ્ર લોકોએ એમને સાથ આપ્યો હતો. એટલે રામાનુજાચાર્યજીએ એ શુદ્ર લોકોને મંત્ર દીક્ષા આપી હતી અને બધાને બ્રાહ્મણ બનાવ્યા હતા શુદ્રો, પણ એને મંત્ર દીક્ષા આપીને બ્રાહ્મણ બનાવીને કહ્યું કે હવે તમે બ્રહ્મથી દીક્ષિત થયેલા છો, માટે બ્રાહ્મણ છો, અને તમારે 3 દિવસ સુધી મંદિરમાં આવવાનું અનુમતિ છે. એટલે આજે પણ મેલકોટમાં સંપતકુમાર ભગવાનના મંદિરની અંદર જે શ્રીમન્નારાયણ ભગવાનની મૂર્તિ છે, શિક્ષાપત્રીમાં જે નામ લખેલું છે શ્રીમન્નારાયણ ભગવાનની સ્મૃતિ એ સહી તમારા રૂડા આશીર્વાદ વાંચવા, એ શ્રીમન્નારાયણ ભગવાનની મૂર્તિ મેલકોટામાં છે. એકદમ સુંદર 5-5.5 ફૂટ ઊંચી બહુ સુંદર મૂર્તિ છે. સ્વયંભૂ મૂર્તિ છે, જમીનમાંથી નીકળેલી. રામાનુજાચાર્યજી એમની પ્રતિષ્ઠા કરેલી છે. એમાં એક વખત રામાનુજાચાર્યજી ત્યાંની માટી લેવા માટે જતા. એ આપણે જેમ અહીંયા ગોપી તળાવની માટી ચંદન કરવાના ઉપયોગમાં આવે, એ મેલકોટાની અંદર થોડેક દૂર એક એવી જગ્યા છે જ્યાંથી સફેદ માટી નીકળે છે, જે રામાનુજ સંપ્રદાયના બ્રાહ્મણો તિલક કરે છે, એ સફેદ ચંદનથી કરતા હોય.
એની માટી એવી છે ત્યાંની. એ માટી લેવા માટે જ્યારે ગયા હતા ત્યારે ત્યાં સર્પ હતા અને એ માટીનું રક્ષણ કરતા હતા. એ સમયે રામાનુજાચાર્યજી પાસે ત્યાં આવ્યા અને રામાનુજાચાર્યજીએ એની ઉપર પાણી છાંટ્યું અને કહ્યું કે આ મેલકોટાની ભૂમિમાં જે કોઈ રહે છે કે આ પ્રદેશની અંદર કોઈને પણ તમારે ડંખ મારવો નહીં. આ જ દિવસ સુધી 1200 વર્ષ થઈ ગયા પણ મેલકોટામાંથી કોઈનું સર્પથી મૃત્યુ થયું નથી. દરરોજ કથા તથા સત્સંગનો લાભ લેવા અમારી ચેનલ દીક્ષાધામ લાઈવને લાઈક, સબસ્ક્રાઈબ અને બીજા હરિભક્તો લાભ લઈ શકે તે માટે શેર કરવાનું ના ચૂકશો. જય સ્વામિનારાયણ.